હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું પાછી તમારી સામે એક રેસીપી લઈને આવી ગઈ છું। તો આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે। તો ભરેલો ભીંડો બનાવવા માટે મેં તો પહેલાં અહીંયા બધો ભીંડો 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે અને તેને સરસથી એકદમ પાણીમાં ધોઈ નાખ્યો છે અને ત્યાર પછી આવી રીતે આપણે લૂઈ અને પછી તેને કટ કરવાનો છે। આ શાક છે જે તેને આપણે પહેલાં ધોઈને આપણે પછી કટ કરવાનું રહેશે। બીજા શાકની જેમ આપણે તેને કટ કરીને પછી તેને ધોવાશે નહીં, નહીંતર એકદમ ચીકણો હોય છે અને એકદમ ચીકણો બની જાય છે તો શાક સારું બનતું નથી। એટલા માટે ભૂલથી પણ તમે કટ કરી અને પછીથી ધોવાનું ભૂલતા નહીં કે ક્યારે પણ ધોતા નહીં એવી રીતે ભીંડાને। તો જુઓ, મેં આવી રીતે બધા ભીંડા છે તેને આવી રીતે કટ કરી લીધો છે, બધામાં વચ્ચે આવી રીતે કાપા કરી લીધા છે। તો આપણે આખા જ ભીંડામાં આવી રીતે કાપા કરવાના છે, તેથી ઝડપથી આપણે બધો ભીંડો ભરાઈ જશે મસાલાથી। નહીંતર તમે નાના નાના ટુકડા કરી અને પછી ભરવાનું કરશો તો એમાં ખૂબ જ વાર લાગશે। તો ઝડપથી બની જાય એટલા માટે તમે આ ટ્રીક પણ અપનાવજો। તો જુઓ, આવી રીતે બધા જ ભીંડાના આવી રીતે વચ્ચેથી કાપા કરી લેવાના છે। એક જ સરખા મેં બધામાં જુઓ કરી લીધા છે કાપા। હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ। તો ભરેલો ભીંડો બનાવવા માટે તેનો મસાલો પણ ખૂબ જ આપણે ધ્યાનથી બનાવવાનો રહેશે કે મસાલો સરસ હશે તો શાક સારું બનશે। એટલા માટે ફ્રેન્ડ્સ, એકદમ વિડીયોને સ્કીપ કર્યા વગર બધી જ તેની રેસીપીની જે રીત છે એ ખાસ કરીને જોજો। તો મેં પહેલાં તો અહીંયા લાલ મરચું પાવડર લીધું છે, ત્યાર પછી લસણની ચટણી લીધી છે। લસણની ચટણી તો ખાસ કરીને ઉમેરવાની જ છે, એને ભૂલવાની નથી, તેનાથી જ તેનો ટેસ્ટ સારો આવે છે। ત્યાર પછી આપણે ધાણા જીરું લઈશું, હળદર લઈશું અને નમક, મીઠું સ્વાદ અનુસાર, અને આપણે તેમાં તેલ ઉમેરીશું। તો મસાલો ખાસ કરીને સરસ બનાવીશું તો શાક ખૂબ જ સરસ બનશે। અને જુઓ, કોથમરી લીધી છે અને નાના નાના એવા ટમેટાના કટકા કરી લીધા છે। તો આ ટમેટાના કટકાવાળું તો ખૂબ જ ઓછા ઘરે બનતું હોય છે, તો એક વખત તમે આ રીતે ટ્રાય કરજો તો ખૂબ જ સરસ શાક બને છે અને બધાને ખૂબ જ ભાવશે। જે પણ ભીંડો ઘરમાં નહીં ખાતા હોય એ પણ એક વખત આ શાક ચાખશે એટલે એ પણ એ શાક ખાતા શીખી જશે। જુઓ, આવી રીતે ટમેટાના કટકામાં કરી અને એકદમ સરસથી મિક્સ કરી લેવાનો છે આપણે મસાલાને। મિક્સ થઈ જાય ત્યાર પછી જો જે ભીંડો આવી રીતે કટ કર્યો હતો એ બધો જ મસાલાથી આપણે ભરી લેવાનો છે। તો આખા જ ભીંડો એટલે રાખ્યો છે કે આપણે ઓછો સમય બગડે તેમાં અને ઝડપથી આપણે ભીંડાનું શાક બની જાય। તો ઘણા લોકો એવું કરે, આવી રીતે નાના કટકા કરી અને પછી ભરતા હોય છે, પણ એમ વાર લાગે છે કે તમે નાના નાના ટુકડા લઈને ભરો ને કટ કરો ને ભરો ને એમાં ઘણો બધો સમય વયો જાય છે। તો આવી રીતે તમે આખા જ ભીંડામાં કાપા કરી અને પછી તમે એકસાથે ભરી લેશો અને પછી તમે કટ કરી લેશો ને જો આવી રીતે, તો તમારો સમય પણ બચી જશે અને ઝડપથી શાક પણ બની જશે, વાર પણ નહીં લાગે। તો હવે આપણે તેને વઘારવાની રીત શરૂ કરી લઈએ। તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે શાકની ક્વોન્ટિટી પ્રમાણે આપણે તેલ લીધું છે અને હવે મેં એમાં લસણની કળીના નાના નાના કટકા કર્યા છે। તમે લસણને ખાંડીને પણ તેમાં ઉમેરી શકો છો। તો લસણ ખાસ એમાં ઉમેરવાનું છે। આ શાકમાં લસણનો જ ટેસ્ટના લીધે જ શાક ખૂબ જ સરસ લાગે છે, તો એ આપણે ભૂલવાનું નથી। અને આ શાકમાં બિલકુલ પણ આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો નથી। રાઈ જીરુંના વઘારથી તેનો ટેસ્ટ છે એ ડિફરન્ટ થઈ જાય છે અને તેના શાકનું કોમ્બિનેશન પણ અલગ થઈ જાય છે, એટલે આપણે રાઈ જીરું આમાં બિલકુલ પણ લેવાનું નથી। તો એ મેં ઉમેરી અને જે આપણે ભીંડો ભર્યો હતો એ એમાં મિક્સ કરી લીધો છે। હવે તેને એકદમ સરસથી મિક્સ કરી અને 5-7 મિનિટ માટે આપણે ચડવા રાખી દઈશું, પણ ચડવા દેવા માટે આપણે તેમાં પાણી ઉમેરવાનું નથી। આપણે તેના માટે એક થાળી ઢાંકવાની છે અને તેના ઉપર આપણે પાણી રાખીને પાણીની વરાળે આપણે શાકને ચડવા દેવાનું છે। તો એવી રીતે શાક થાય એવી રીતે આપણે કરવાનું છે। તો જુઓ, ચડી જાય ને ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો વધ્યો હોય ને એ મસાલો આપણે ઉપરથી આવી રીતે તેમાં છાંટવાનો છે, તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એટલે આપણે વધારે જ મસાલો થોડોક કરવાનો છે કે શાકમાં આવી રીતે ઉપરથી ઉમેરી શકીએ એટલે ગ્રેવીવાળું શાક લાગશે અને બધાને ભાવશે। ત્યાર પછી એ થઈ જાય ત્યાર પછી આપણે એક લીંબુ લેવાનું છે અને લીંબુને આપણે તેમાં ઉમેરવાનું છે। તમે
સ્વાદ અનુસાર લીંબુમાં ઉમેરી શકો છો. જો વધુ ખાટું ભાવતું હોય તો તમે થોડું વધારે પણ તેમાં ઉમેરી શકો છો. તો જુઓ, આવી રીતે લાસ્ટમાં તમે લીંબુ ઉમેરી અને શાક બનાવશો તો ખૂબ જ સરસ શાક બની જાય છે. જુઓ, શાક બનીને રેડી થઈ ગયું છે. તો આવું ભીંડાનું શાક તમે પણ ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, જો બેલ આઇકોન પર પ્રેસ ન કર્યું હોય તો એ પણ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે. અને વધુમાં વધુ વિડીયોને શેર કરો.